તો હવે જુઓ આપણે કઈ વાત કરતા હતા, પેલા બધા આવે ત્યાં લગન આપણે નથી ભણાવવું, એકલા એકલા હું મજા આવે, બધા આવી જાવ તો મજા આવશે. ખેંચીને ખેંચીને લાવો, ઝડપથી ખેંચો બધા એને. હાલો હાલો પટેલ જ્યોતિબેન આવી ગયા છે, ગુડ, વેરી ગુડ બેન, જય હિન્દ. હાલો અજી, ઝડપથી કરો, ઝડપથી મને તમે જવાબ આપશો તો મને મજા આવશે. આજે મારે તમને 2-4 પ્રશ્નો કરાવવા છે અને જોરદાર કરાવવા છે, જબરજસ્ત કરાવવા છે. ઝડપથી ઝડપથી મિત્રો. હાલો તો આપણે કાલે કઈ વસ્તુની વાત કરી એ અહીંયા થોડીક ચર્ચાઓ કરી લઉં છું. ફટાફટ એ તમે યાદ રાખો. કાલે જુઓ મિત્રો, મેં તમને 2 શબ્દો સમજાવ્યા હતા અને એ 2 શબ્દો સાહેબ કયા સમજાવ્યા હતા તમે એ તો કયો, કહી દઈએ ને. એક શબ્દ તમને સમજાવ્યો હતો આબોહવા. કઈ શબ્દો સમજાવ્યો હતો? આબોહવા. સાહેબ આ આબોહવા શું છે? આબોહવા છે ને મિત્રો એ 30 થી 35 વર્ષના એક સમય છે. 30 થી 35 વર્ષ છે એના લાંબા ગાળાનો એક સર્વે તૈયાર કરવામાં આવે છે. સાહેબ આ આબોહવાની અંદર કઈ બાબતોની ચર્ચા કરવામાં આવે છે? 30 થી 35 વર્ષ. જો આબોહવા અને હવામાન, અહીંયા ધ્યાન આપજો. આબોહવા અને હવામાન વાતાવરણની સ્થિતિ છે. શું છે? વાતાવરણની સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? વાતાવરણની સ્થિતિ છે. સાહેબ આ કેવા વાતાવરણની સ્થિતિ છે? તો એક છે લાંબા ગાળાની અને એક છે ટૂંકા ગાળાની. એક છે લાંબા ગાળાની, એક છે ટૂંકા ગાળાની. સાહેબ આબોહવાની અંદર શું હોય? તો આબોહવાની અંદર મિત્રો એવું હોય કે જે તે પ્રદેશ હોય, જે તે પ્રદેશના 30 થી 35 વર્ષનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે. સાહેબ રેકોર્ડ એટલે શું? તમે સ્કૂલની અંદર ભણતા હો મિત્રો, તો તમારી સ્કૂલની જ્યારથી સ્થાપના થઈ હોય ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ વિદ્યાર્થીઓ તમારી સ્કૂલમાં ભણીને ગયા હોય એ તમામ વિદ્યાર્થીઓ છે, એ તમારી સ્કૂલની અંદર એનો રેકોર્ડ તૈયાર કરેલો હોય કે આ ભાઈ આ વર્ષે કે આ બેન આ વર્ષે આપણી સ્કૂલમાંથી પાસ થઈને બીજા ધોરણમાં ગયા. એ રેકોર્ડ તૈયાર કરેલો હોય તો એ તમારે ચર્ચા કરવાની છે. બરોબર છે? તમારી કોમેન્ટ બધી મને અહીંયા દેખાય છે. કોમેન્ટ ઉપર હું હમણાં ધ્યાન થોડીક નથી દેવાનો, ઘડીક મારે તમને ભણાવી લેવું છે તો એના ઉપર ધ્યાન દેવું છે, તમને સમજાવવાનું છે મારે આજે ઘણું બધું. પેલા કોમેન્ટમાં મને જય હિન્દ કરો, આમાં મને અડધાની કોમેન્ટ દેખાતી જ નથી. બરોબર? તો જોયો, અહીંયા ધ્યાન આપો. તો આબોહવાની અંદર શું છે? જે તે પ્રદેશની 30 થી 35 વર્ષ નો 30 થી 35 વર્ષનો જે સમયગાળો છે એ નક્કી કરવામાં આવે છે. આ 30 થી 35 વર્ષનો આખો સર્વે તૈયાર કરવામાં આવે. એની અંદર સાહેબ કઈ કઈ બાબતોની ચર્ચા કરેલી હોય? તો કે ભાઈ એની અંદર ગરમી, 30 વર્ષ કે 35 વર્ષમાં કેટલી ગરમી પડી છે જે તે વિસ્તારમાં એ હોય. વરસાદ કેટલો પડ્યો એ બાબત હોય. હિમવર્ષા કેટલી પડી એ બાબત હોય. પવન, વાવાઝોડું, તાપમાન, આ બધી બાબતોની ચર્ચાઓ કરેલી હોય છે. ક્યાં? આબોહવામાં. કેટલા વર્ષોનો સર્વે હોય? 30 થી 35 વર્ષનો. એનો મતલબ એવો થયો કે આબોહવા એ વાતાવરણની સાહેબ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. કેવી પરિસ્થિતિ છે? લાંબા ગાળાની પરિસ્થિતિ છે. ક્લિયર થાય છે? તો સાહેબ આ બધા આંકડા રાખે કોણ? કોની પાસે આ બધા આંકડા હોય? તો કે ભાઈ દરેક હવામાન ખાતાની આગળ. કોની આગળ હોય? હવામાન, આપણા દેશનું હવામાન ખાતું હોય એની પાસે આ બધા સર્વે હોય. શું કહેવાય એને? સર્વે, અથવા તો રેકોર્ડ કહેવાય. શું કહેવાય? રેકોર્ડ. તમે પૂછો કે ભાઈ ભાવનગરની અંદર છેલ્લા 20 વર્ષની અંદર કેટલો વરસાદ પડ્યો, તો ત્યાં તમે જાઓ તો તમને એ માહિતી મળી જાય. ક્લિયર થાય છે? તો આ વસ્તુ ધ્યાન આપજો. હવે આબોહવા તમને સમજાઈ ગઈ? બધા સમજાઈ ગયું હોય તો યસ કરો, મને ઝડપથી યસ કરો. મારે ખાલી એટલું જ સાંભળવું છે, તમારું યસ. અને આમાંથી કોઈ છટકતા નહીં. ખુશીબેન કે છે યસ, અનિરુદ્ધ યસ, ઝડપથી. જાડેજા દક્ષરાજ યસ, પટેલ જ્યોતિ યસ.
દર્શન, ઓકે યસ, ઝડપથી. રોનિત ને યાદ નથી આવ્યા. અમિત, હલો, રમેશ આવી ગયો છે ભાઈ, યસ, બરોબર. તો અહીંયા ધ્યાન આપો. આબોહવા સમજાઈ ગઈ. હવે હવામાન આવો. સાહેબ હવામાન એટલે શું? તો હવામાન પણ શું છે? વાતાવરણની સ્થિતિ છે. પણ કેવી? તો કે ભાઈ સાહેબ ટૂંકા ગાળાની. કેવી? ટૂંકા ગાળાની. સાહેબ ટૂંકા ગાળાની એટલે શું? તો ભાઈ તમે જોયું હોય છે વિદ્યાર્થી મિત્રો, તમે સવારે ઉઠો એટલે તમને તરત એવું લાગે કે આજે શરદી જેવું મોસમ છે, ઠંડી છે. 11-12 વાગે દિવસના, બપોરનું ટાણું થાય એટલે તડકો ફૂલ પડે તો ગરમી લાગવા મળે. સાંજે વરસાદના કઈક કોઈક પ્રદેશમાં છાંટા આવ્યા હોય તો એક દિવસમાં 3 ઋતુ બદલાણી. શું બદલાણું? એક દિવસમાં વરસાદ પડ્યો, ઠંડી પણ પડી અને ગરમી પણ પડી. તો દિવસે દિવસે આ હવામાનની અંદર શું થતો હોય? ફેરફાર. તેથી મેં અહીંયા લખાયું જુઓ, દરરોજ અથવા રોજ બરોજ હવામાન શું થાય છે? બદલાય છે. કેટલા જણાને ક્લિયર થાય છે? ઝડપથી કેટલા જણાને ક્લિયર થાય છે? આટલી વસ્તુ સમજાણી તો આગળ વધવું છે મારે. ખાલી યસ કરો એટલે આગળ. હાલો, યસ યસ યસ, વેરી ગુડ. હાલો આગળ વધીએ છીએ. કાલ ભણાવી દીધું હતું તમને. તો તમને હવામાન અને આબોહવા સમજાઈ ગયું. હવે આજે મારે તમને સમજાવવું છે. પછી કાલે એક શબ્દ મેં સમજાવ્યો હતો, મોસમી પવન એટલે શું? આપણો દેશ મોસમી આબોહવા વાળો દેશ છે. આપણો દેશ કેવો છે? મોસમી આબોહવા. સાહેબ કેમ મોસમ બદલાય છે એ હું હમણાં તમને સમજાવું. મોસમી પવન એટલે શું? ઋતુઓ મુજબ દિશા બદલતા પવનને મોસમી પવન કહેવાય. ઋતુઓ મુજબ દિશા બદલતા પવનને મોસમી પવનો કહેવાય. આ મોસમ શબ્દ અરબી ભાષાનો, અહીંથી પ્રશ્ન પૂછાય હો મિત્રો. મોસમ શબ્દ કઈ ભાષાનો છે? અરબી ભાષાનો શબ્દ. કઈ ભાષાનો શબ્દ છે? અરબી ભાષાનો શબ્દ છે. ઋતુ પરિવર્તન મોસમ કહેવાય, અરબી ભાષાનો શબ્દ. વેરી ગુડ સર. ઝાંખું દેખાય છે, હવે નહીં દેખાય. એકવાર રિસ્ટાર્ટ કરીને ફરીવાર કરો. મોસમ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? અરબી ભાષાના શબ્દ મોસીમ પરથી ઉતરી આવ્યો છે. આગળ વધીએ. સાહેબ સૂર્યના કિરણો કર્કવૃત પર કઈ તારીખે પડે? 21 જૂન. મકર વૃત પર કઈ તારીખે પડે? સીધા 22 ડિસેમ્બર. આ કાલ ભણાવ્યું હતું. પૃથ્વીમાં ઋતુઓ બદલાય છે, શાના કારણે? એવું હમણાં તમને ફરીવાર લખાવું છું. ભારત મોસમી આબોહવા વાળો દેશ છે, સમજાવો. બરોબર. આજે મારે તમને 2 પ્રશ્ન કરાવવા છે. એ પ્રશ્ન હું તમારી આગળ લાવ્યો છું. હાલો લખો. પ્રશ્ન લખતા જાઓ. ભારતમાં ઋતુઓ બદલાય છે. આ ઋતુઓ બદલવાનું કારણ જણાવો. આ ઋતુઓ ઋતુ બદલવાનું કારણ જણાવો. બરોબર સમજજો વિદ્યાર્થી મિત્રો. પહેલી વસ્તુ જુઓ, હું તમને અહીંયા સમજાવી દઉં છું. સરસ મજાનું તમને સમજાવું, તમે યાદ રાખજો. ફરીવાર તમને સમજાઈ જશે. બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હમણાં તમને બધી વસ્તુ સમજાઈ જશે. અહીંયા ધ્યાન આપો, ખાસ ધ્યાન આપજો. આ શું દોર્યું છે? સૂર્ય. શું દોર્યો છે? સૂર્ય. આ આપણી શું છે? પૃથ્વી છે. શું દોર્યું છે? આ પૃથ્વી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી છે એ
અહીંયા મેં ગોળ દોરી છે પણ પૂરેપૂરી ગોળ નથી, પૂરેપૂરી ગોળ નથી. કેવી છે તો કે ભાઈ 23.5 ડિગ્રી નમેલી છે. કેવી છે? નમેલી છે. કેવી છે? નમેલી છે. અથવા એમ કહેવાય કે ધરી નમન કરેલું છે. ધરી નમન. ધરી નમન એટલે શું સાહેબ? થોડીક ત્રાસી છે. કેવી છે? થોડીક ત્રાસી છે. બરોબર, પહેલી વસ્તુ આ યાદ રાખો. બીજું કે સાહેબ ઋતુઓ બદલાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, આ ઋતુઓ બદલાય છે. તો એ શેના કારણે? આના કારણે જ તે. પહેલું કારણ કયું? કે પૃથ્વી 23.5 ડિગ્રી ધરી નમેલી છે. આના કારણે આ પહેલું કારણ. બીજું કારણ ઋતુઓ બદલવાનું, ફરજિયાત યાદ રાખજો. બીજું કારણ ઋતુઓ બદલવાનું, સૂર્યની ફરતે, અહીંયા લખું છું, સૂર્યની ફરતે પૃથ્વીની પરિક્રમણ, અહીંયા ક્રમણની નીચે અંડરલાઈન કરી. પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે, પરિભ્રમણ અને પરિક્રમણ. હાલો બધા લખો, મને લખો ઝડપથી, મને કોમેન્ટમાં લખો. પૃથ્વીની ગતિ કેટલા પ્રકારની? બે પ્રકારની. ફટાફટ લખો. હાલો, એક છે ધરીભ્રમણ અને પરિક્રમણ. તમે લખો ત્યાં હું અહીંયા લખાવું. જો સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે, આ બીજું કારણ છે ઋતુઓ બદલાવાનું. તો પેલું કારણ તમને કે અહીંયા બધાનું ધ્યાન ઘડીક હવે કોમેન્ટ મૂકી ગયો, અહીંયા બરોબર સમજી લો. ઋતુઓ બદલાય છે, શું કરવા? પૃથ્વી કેવી છે? પૂરેપૂરી ગોળ છે? ના સાહેબ, પૂરેપૂરી ગોળ નથી. તમે જ હમણાં કીધું 23.5 ડિગ્રી નમેલી છે, ત્રાસી છે. આ પૃથ્વી પોતે ફરે છે. આ પૃથ્વી આખી પોતે શું થાય છે? આમ ફરે છે, પોતે ફરે છે. અને બીજાની ફરતે પણ ફરે છે. કોની? બીજાની, સૂર્યની ફરતે પણ આવી રીતે પૃથ્વી શું થાય છે? જો અહીંયા ફેરવું છું પૃથ્વીને, અહીંયા પૃથ્વી આવી ગઈ, પછી ત્યાંથી અહીંયા આવી ગઈ, પછી ત્યાંથી અહીંયા આવી ગઈ, પછી ત્યાંથી પાછી અહીંયા આવી ગઈ. સમજાય છે? પૃથ્વી કોની ફરતે ફરે છે? પાછી સૂર્યની ફરતે પણ ફરે છે. અને પોતે પણ આવી રીતે આખી શું થાય છે? ફરે છે. સમજાય છે? તમે કોઈ ભમરડો ગરિયો ફેરવો હશે, બરોબર છે? તો આ ગરિયો છે એ પોતાની ધરી ઉપર ફરે. આવી રીતે ધરી હોય તો આવી રીતે ગરિયો ફરે છે ને, કોઈકની પાછળ નથી ફરતો, પોતાની ધરી ઉપર ફરે છે. તો પૃથ્વી પણ પોતાની ધરી પર પણ ફરે છે. અને સૂર્ય, આ સૂર્ય માની લો, સૂર્યની ફરતે પણ આવી રીતે ફરે છે. તો ધરી પર ફરે એને શું કહેવાય? ધરીભ્રમણ. શું કહેવાય? ધરીભ્રમણ અથવા પરિભ્રમણ. પણ સૂર્યની આસપાસ ફરે ને પરિક્રમણ. પ્રદક્ષિણાપથ. ક્લિયર છે? યસ કરીને મને મૂકો સાહેબ. આટલી વસ્તુ અમે સમજી ગયા છીએ, તો બીજી વસ્તુ હું સમજાવી દઉં. આટલું સમજાણું હોય એ મને યસ કરો ઝડપથી. દક્ષરાજને સમજાઈ ગયું, બીજા કોઈને નહીં સમજાણું. ઓકે, હાલો. દર્શનભાઈ કહે છે સમજાઈ ગયું છે. ખુશી કહે છે સમજાણું છું. રોનિત આવી ગયો છે ને એ ભાઈ યસ કહે છે. પટેલ જ્યોતિબેન કીધું. વારિસને પણ સમજાઈ ગયું છે. બધાને સમજાઈ ગયું, સમજાણું. તો હવે આપણે આનું વર્ણન કરીએ. ઋતુઓ કેમ બદલાય? પહેલું કારણ શું સાહેબ? ઋતુઓ બદલાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું થાય છે. આનું પહેલું કારણ શું? પૃથ્વી પોતાની ધરી પર કેટલી નમેલી છે? 23.5 ડિગ્રી નમેલી છે. બીજું કારણ, સૂર્યની ફરતે પૃથ્વીની પરિક્રમણ ગતિના કારણે. આના કારણે શું થાય વિદ્યાર્થી મિત્રો? મેં તમને હમણાં જ કીધું, પૃથ્વી નમેલી છે. નમેલી છે એટલે સૂર્યનો, પૃથ્વીનો જે ભાગ, દાખલા તરીકે જો આ ભાગ છે પૃથ્વીનો, એ ભાગ સૂર્યની સીધો ટચમાં આવે છે. આ ભાગ સૂર્યના કિરણોનો પ્રકાશ વધારે પડે છે. તો અહીંયા શું હોય છે? ઉનાળો. શું હોય છે?
ઉનાળો. અહીંયા સૂર્યના કિરણો ત્રાસા પડે છે આવી રીતે. તો અહીંયા શું હોય છે? શિયાળો. સમજાય છે? આના કારણે ઋતુઓ બદલાય છે. કેટલાને સમજાણું? હાલો, તો હવે લખો પોઈન્ટ ટુ પોઈન્ટ. આવું આગળ તમે પછી જોઈ લેજો, પીડીએફ મોકલાવી દેશે. અહીંયા જો અહીંયા હું કારણ લખું છું, તમે તમારી બુકમાં લખી નાખો. પહેલું કારણ છે ઋતુઓ બદલાવાનું કયું? પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી છે, એટલે કે ધરી નમેલી છે. ધરી નમનના કારણે નમેલી છે, આના કારણે ઋતુઓ બદલાય. બીજું, પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ થવાને લીધે પણ ઋતુઓ બદલાય. ત્રીજું, જે ભાગમાં પૃથ્વીનો જે ભાગ એમ લખો, પૃથ્વીનો જે ભાગ એમ લખો. પૃથ્વીનો જે પૃથ્વીના જે ભાગમાં સૂર્યના કિરણો સીધા પડે, ત્યાં પૃથ્વીના જે ભાગમાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં શું હોય? ઉનાળો. અને જે ભાગમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં શિયાળો. તો પરીક્ષામાં પૂછાય કે ઋતુઓ શેના કારણે બદલાય છે? તો આવડશે બધાને? એકવાર કયો તો મને, સર અમને સમજાઈ ગયું આ તમે કીધું. અનિરુદ્ધ કે છે ભાઈ સમજાઈ ગયું છે. વારિસ પણ કે છે અમને સમજાઈ ગયું સર. વેરી ગુડ ભાઈ, સમજાઈ ગયું, બહુ સારી વાત છે. આગળ વધો. ઓકે, નિશાબેન કે છે અમને સમજાઈ ગયું છે. ખુશી પણ કે છે અમને સમજાઈ ગયું છે. ઓકે બેન, ખૂબ સરસ, તમે બધા સમજો છો. રાજી થાઉં છું, મને ગમે છે કે ભાઈ તમને બધાને સમજાય છે. તો ઋતુઓ બદલાય તો આપણે આ રીતે પ્રશ્ન લખવાનો છે, બરોબર છે? આટલી વસ્તુ સમજાઈ ગઈ ને તમને? ઋતુઓ બદલવાનું કારણ આ છે. હવે લખો, પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? બીજો પ્રશ્ન. આ પ્રશ્ન ક્લિયર થઈ ગયો. બીજો પ્રશ્ન આગળ વધીએ. બીજો પ્રશ્ન આગળ. પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? અહીંયા ધ્યાન આપો. પૃથ્વી પર દિવસ અને રાત લખો. પૃથ્વી પર દિવસ અને રાત પૃથ્વીની પરિભ્રમણ અથવા
પરિભ્રમણ અથવા ધરીભ્રમણના કારણે ધરીભ્રમણ ના કારણે થાય છે. સમજાય છે? તો તમને બે પ્રશ્ન અહીંથી મળી ગયા. ઋતુઓ બદલવાનું કારણ, ઋતુઓ શેના કારણે બદલાય? ઋતુઓ બદલાવાનું કારણ જવાબ લખો સામે. પૃથ્વી પર દિવસ રાત થવાનું કારણ, પૃથ્વી પર દિવસ રાત. અહીંયા ધ્યાન આપો. ઋતુઓ બદલવાનું કારણ શું છે સાહેબ? હમણાં જ તમે સમજાયું. પૃથ્વીની પરિક્રમણ ગતિ. બીજું ધરી નમન. કેટલા ડિગ્રી? 23.5 ડિગ્રી. આ લખી નાખજો. બરોબર યાદ રાખજો. ત્યારબાદ પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? પૃથ્વીની પરિભ્રમણ. સાહેબ તમે તો અમને ગોટે ચડાવી દીધા. આ ધરીભ્રમણ અને પરિક્રમણ આ કઈ સમજાતું નથી. કેટલા જણા નથી સમજાતું? સાચે સાચું બોલજો. બધા મને સાચે સાચું કયો સાહેબ નથી સમજાતું. પરિભ્રમણ કે પરિક્રમણ ન સમજાતું હોય મને ના પાડો, અને સમજાતું હોય તો હા પાડો. ફટાફટ જવાબ મને મળવા જોઈએ. હર્ષ ચૌધરી પહેલી વાર આવ્યો ભાઈ. તું પટેલ જ્યોતિબેન કે છે હા. નિશા કે છે નથી સમજાતું. નથી સમજાતું. એટલે હું હા પાડું ત્યારે હા પાડવાનું, કે ન પાડું ત્યારે ના પાડે. કેમ એવું કરો છો? યુવરાજભાઈ ને નથી સમજાણું. હાલો પછી ખુશી કે છે અમને સમજાય છે. વેરી ગુડ બેન. સમજાતું હોય તો સમજાય એમ કહેવાય, નથી સમજાતું નથી સમજાતું એવું કહેવાય. અહીંયા ધ્યાન આપો. હવે સમજાવી દઉં. તમે એક વસ્તુ સમજો. પૃથ્વી બે પ્રકારની ગતિ કરે. અહીંયા લખી જ નાખો ને. ન સમજાતું હોય ને મિત્રો, જે વસ્તુ મને નથી સમજાતી ને તો મારે શું કરાય ખબર? લખવા માંડાય. શું કરવા માંડાય? લખાય. જે સાહેબ લખાવે એ લખાય. પૃથ્વી બે પ્રકારની ગતિ કે પૃથ્વીની ગતિ કેટલા પ્રકારની છે સાહેબ? બે પ્રકારની. કેટલા પ્રકારની છે? બે પ્રકારની. એક છે પરિક્રમણ. 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 આ પરિક્રમણને પ્રદક્ષિણા પથ પણ કહેવાય. પ્રદક્ષિણા. એક છે પરિભ્રમણ. આને ધરીભ્રમણ પણ કહેવાય. સાહેબ મને આ સમજાવો જ કરી. આ તમે બધું નવું નવું કાઢો છો, પણ આમાં કઈ અમને ટપ્પો પડતો નથી. ટપ્પો ત્યારે પડે વિદ્યાર્થી મિત્રો તમે બરોબર ધ્યાન આપો તો પડે. તમે ધ્યાન આપશો એટલે મળી પડશે. જુઓ કેમ પડે. પરિભ્રમણ. દાખલા તરીકે સાહેબ તમે કોઈ મંદિરમાં જાઓ છો કે કોઈ મસ્જિદમાં જાઓ છો, એ મસ્જિદની ફરતે તમે અથવા તો હજ પડવા ગયા હોય તો એ લોકો તમે જોજો મસ્જિદની ફરતે શું કરે છે? ચક્કર લગાવે છે. આપણે એને પરિભ્રમણ, હિન્દુ ભાષામાં અમે શું કરીએ? પરિક્રમણ કરીએ. કોઈ વસ્તુની ફરતે ફરવું. કોઈ વસ્તુ છે એની ફરતે આવી રીતે આમ ફરવું. મંદિરમાં જઈએ તો પણ આપણે ફરીએ છીએ. હા કે ના? એને પ્રદક્ષિણા કરી કહેવાય. શું કહેવાય? પ્રદક્ષિણા કરી કહેવાય. સમજાય છે? તો આવી કોઈ વસ્તુની ફરતે જે પૃથ્વી ફરતી હોય એને આપણે કેવી ગતિ કહેવાય? પરિક્રમણ. કેવી? પરિક્રમણ. કેવી ભાઈ? પરિક્રમણ. કેવી? પરિક્રમણ. અને પરિક્રમણ ગતિના કારણે શું થાય?
હમણાં લખાયું સાહેબ, હજી હમણાં જ લખાયું તોય અમને નહીં આવડે. જોજો તમે પૂછશો તો અમને જ પાડશું. પરિક્રમણ ગતિના કારણે શું થાય? સાચું છે કે ખોટું? સાચું છે ખોટું? અને ધરી ભ્રમણના કારણે હું? ધરી ભ્રમણ એટલે શું? પોતાની ધરી પર ફરવું. આમ નામ ફરવું. જો આમ નામ તો મેં શું કર્યું કહેવાય? ધરી ભ્રમણ. પણ હું કોઈક વસ્તુની ફરતે ફરવું તો એને શું કહેવાય? પરિક્રમણ. ખુશી કે છે ખોટું. હું ખોટું બેન મને ઈ કયો? ખુશીબેન કે છે ખોટું, અનિરુદ્ધ કે છે સાચું. આ તો ખોટા અને સાચાની વાત આવી ગઈ. ખોટું શું? બેન કોમેન્ટ કરતો મને, ત્યાં લગન મને ઊંઘ નહીં આવે આજે. ઝડપથી ઝડપથી ખુશીબેન, ખોવાઈ ન જતા, ફટાફટ. સર ભૂલથી લખાયું છે તો વાંધો નહીં બેન, મને ઊંઘ નહીં આવે. ઓકે, કાંઈ વાંધો નહીં હો બેન, ડન છે. તો આટલી વસ્તુ સમજાય તો ગઈ ને? પરિક્રમણ ને પરિભ્રમણ સમજાવવું તો અહીંયા હું લખશું? અહીંયા ઋતુઓ બદલાય. અહીંયા શું થાય? પૃથ્વી પર દિવસ રાત થાય. સમજાઈ ગયું? આટલી વસ્તુ સમજાણી ને બધાને? પરીક્ષામાં પૂછાય પૃથ્વીની કઈ ગતિના કારણે ઋતુ બદલાય? સીધો જવાબ આપો પરિક્રમણ. પૃથ્વીની કઈ ગતિના કારણે દિવસ રાત થાય? કઈ ગતિ આવે? પરિભ્રમણ. ક્લિયર? તો યાદ રાખજો. ઓકે, હાલો આગળ વધીએ. આ વાત તમને મારે સમજાવી દીધી. હવે આગળ વધીએ. આબોહવા પર અસર કરતા પરિબળો કયા છે એ મેં તમને લખાયું. તાપમાન છે. કયા કયા સાહેબ પરિબળો છે તો એમને કયો તો ખરી. તો કહી દઈએ ને ભાઈ, તમને કહેવા માટે તો હું અહીંયા આવ્યો છું. તાપમાન છે, બરોબર? યાદ રાખો, તાપમાન, દબાણ, ભેજ, વરસાદ, વાદળ, ઝાકળ, પવન, આ બધા આબોહવાને અસર કરતા પરિબળો છે. યાદ રાખજો. બરોબર બરોબર. આગળ વધીએ. અક્ષાંશ. પૃથ્વીની સપાટી પર આબોહવા જે તે પ્રકારે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર 111 કિમી છે. આ યાદ રાખજો મારા મિત્રો. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. અહીંયા હું લખી નાખું છું, તમે પણ લખી નાખો તમારી બુકમાં. અક્ષાંશ એટલે હું? જો અહીંયા સમજાવી દઉં છું, ઝડપથી સમજો. અક્ષાંશ એટલે શું? આ પૃથ્વી, પૃથ્વીની બરોબર મધ્યમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા. કેવી કેવી રેખા? આડી કાલ્પનિક. કેવી? આડી કાલ્પનિક. કાલ્પનિક નો મતલબ એવો થાય, કાલ્પનિક નો મતલબ એવો થાય આવી કાંઈ છે નહીં, આપણે દોરેલી છે. કાલ્પનિક રેખાને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. આને શું કહેવાય? અક્ષાંશ. તો સાહેબ ઊભી દોરેલી રેખાને આવી રીતે દોરી હોય તો એને કહેવાય રેખાંશ. આ ઉપર તરફની અક્ષાંશ પૃથ્વીનો અર્ધો ગોળો ભાગ આવી રીતે આડી રેખા હોય છે અને નીચે પણ આવી રીતે હોય છે.
તો ઉપર તરફનો પૃથ્વીનો અડધો ભાગ એને ઉત્તર ગોળાર્ધ કહેવાય, નીચેનો અડધો ભાગ તો એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. પ્રશ્ન એવો પૂછ્યો છે કે બે ક્રમિક અક્ષાંશો, આ બે આડી રેખા વચ્ચે, આ બે ક્રમિક આડી રેખા વચ્ચે સાહેબ અંતર કેટલું હોય? 111 કિલોમીટર. કેટલું હોય? 111 કિલોમીટર. સમજાય છે? ઝડપથી કયો મને સાહેબ. સર સમજાય છે એમ બોલો. પેટ્રોલ ખતમ થવા માંડ્યું છે, તમે હોકારો આપશો તો પેટ્રોલ આવશે, શક્તિ મળે અમને. સર ચોંટે છે. સર ક્યાંથી ચોંટે? સર તો બોલે છે. નેટવર્ક ઓછું આવતું હોય મિત્ર તો એવું થતું હોય, બરોબર? તો અહીંયા ધ્યાન આપો. તો લખી નાખો અહીંયા. અહીંયા પ્રશ્ન લખી નાખો. બે ક્રમિક અક્ષાંશ વચ્ચેનું અંતર બે ક્રમિક અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું છે? 111 કિમી. કેવું છે? 111 કિમી છે. ભૂલતા નહીં, દરેક વિદ્યાર્થી મિત્રો ભૂલે નહીં. ક્લિયર થાય છે બધાને? મારો અવાજ આવે છે? બેટરી લબુક જબુક થાય છે પણ કાંઈ વાંધો નહીં, હજી હાલ છે ભાઈ. ઓકે, તો ચાલો મિત્રો આટલી વાત આપણે ભણ્યા. હવે જુઓ આગળ. આબોહવાને અસર કરતા પરિબળો વિશેની વાત તો આપણે કાલ કરી ગયા છીએ. ત્યારબાદ સમુદ્રથી અંતર, સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો આબોહવા પર અસર કરનારા બીજા મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભાગોમાં પણ સમ આબોહવા અનુભવાય છે. જ્યારે કિનારાથી દૂરના અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારા હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે. સમનો અર્થ શું છે? ઠંડી અને ગરમીનું પ્રમાણ સરખું. જ્યારે નાગપુર દિલ્હીના દરિયા કિનારાથી હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. બ્રાઇટનેસ ઓછી કરો સાહેબ, એવું કરવું છે તો સર ઝાંખું દેખાશે ભાઈ બહેન. હાલો, હવે બરોબર છે? ક્લિયર થાય છે? જુઓ તો. હાલો, ડન છે. આગળ વધીએ. સમુદ્રની સપાટીથી ઊંચાઈ જતા, સમુદ્રની સપાટીથી જેમ ઊંચાઈ જઈએ એમ વાતાવરણમાં ઊંચે જઈએ એમ હવાનું દબાણ અને હવામાં તાપમાન ઘટતું જાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈએ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેને બહુ ઊંચા શિખરો બારેમાસ તરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે જતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયમાં પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટર 1 ડિગ્રી સેલ્સિયસ અથવા સરેરાશ 100 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. વાતાવરણીય દબાણ અને પવન. ભારત ઉત્તર પૂર્વ વ્યાપારિક પવનો વાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુત્વપટલ ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો હોવાથી આને વ્યાપારી પવનો કહેવાય.
વ્યાપારી પવનો કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ ભારતમાં ઉત્તર પૂર્વમાંથી આવતા પવનોને કેવા પવનો કહેવાય છે? વ્યાપારી પવનો. આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે સાહેબ, આટલું જ યાદ રાખવાનું છે. બરોબર, અહીંયા લખી નાખો ભારતમાં વ્યાપારી પવનો કયા પવનોને વ્યાપારી પવનો કહેવામાં આવે? હું અહીંયા લખાવી નાખું, લખી નાખું. કયા પવનોને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે? વ્યાપારી પવનો કયા છે? તો કે ભાઈ ઉત્તર પૂર્વના પવનો. ઉત્તર પૂર્વ એટલે કયો ખૂણો થાય? ઉત્તર પૂર્વ એટલે કયો ખૂણો થાય? ઈશાન. ઉત્તર પૂર્વ એટલે કયો ખૂણો થાય? મને કહો. ઈશાન, અગ્નિ, નૈઋત્ય કે વાયવ્ય? કયો ખૂણો થાય? ઈશાન ખૂણો. કયો? ઈશાન. તો આ વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. બધા હોઈ ગયા છો? જાગ્યા હોય તો કયો મને. હર્ષ ચૌધરી, વેરી ગુડ. રોનિત, ઓકે. અનિરુદ્ધ, દર્શન, જીયાબેન, બીજું કોઈ નથી. આગળ જોઈએ. જાડેજા, દક્ષરાજ. હા સર, સમજાય છે. વેરી ગુડ. આગળ વધીએ. જુઓ, શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. ક્ષેત્રમાંથી ઠંડા સૂકા પવનો દક્ષિણમાં હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય. આ સમયે દક્ષિણમાં હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી જે પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે, આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવામાં આવે. તે ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. તો તમને એમ કે વરસાદ લાવતા પવનો કયા? બે પ્રશ્ન, ફરજિયાત બે પ્રશ્નો આવડવા જોવે. વ્યાપારી પવનો, વ્યાપારી પવનો કયા? વ્યાપારી પવનો કઈ દિશામાંથી? વ્યાપારી પવનો કઈ દિશામાંથી? ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન. વરસાદ લાવતા પવનો, વરસાદ લાવતા પવનો કઈ દિશામાંથી? જો આવા પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, તોડી નાખે એવા, ત્યારે માથા ખંજવાળીએ આપણે. નથી આવડતું, નથી આવડતું, એમ નો આવડે. આવું લખવા માંડો તો આવડે. વરસાદ લાવતા પવનો તો કે ભાઈ દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ ખૂણાને કયો ખૂણો કહેવાય? ઝડપથી. ઈશાન, અગ્નિ, નૈઋત્ય કહેવાય. શું કહેવાય? નૈઋત્ય. યાદ રે. ફટાફટ બોલો સાહેબ. બરોબર, એકદમ બરોબર. તમે શું? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઓ ભાઈ, પરીક્ષામાં આવા જ પ્રશ્ન હોય, એમાં કઈ નવું ન હોય. આ હું લખ્યું છે? હા, નૈઋત્ય. યુવરાજ, તારો જવાબ સાચો છે. ઓ ભાઈ, તારો જવાબ એકદમ રાઈટ છે. નૈઋત્ય. આગળ જોઈએ.
ભારતીય વિસ્તારમાં દૂર આવેલા કેટલાક પ્રદેશોમાં ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે જેનાથી આબોહવા દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમયનો પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન પર જેટ સ્ટ્રીમ, પશ્ચિમ વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસરો કરે છે. આમ એકંદરે ભારત મોસમી આબોહવાની લાક્ષણિકતા જળવાઈ રહી છે. ભારતનું ઋતુ ચક્ર, ભારત દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. આ 2 માસના સમયને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ છે? પ્રશ્ન અહીંથી પૂછાય. ભારતમાં લખો ઝડપથી. ભારતમાં પરંપરાગત કેટલી ઋતુઓ? પરંપરાગત પૂછી હોય તો કેટલી ઋતુઓ આવે? સામાન્ય રીતે આપણે ઋતુઓના 4 મહિના ગણીએ છીએ, પણ પરંપરાગત ઋતુઓ 2 મહિનાની હોય. કેટલા મહિનાની? 2 મહિનાની. એટલે કુલ કેટલી ઋતુઓ થાય? 6 ઋતુ. કઈ 6 લખીએ? હેમંત, 2 મહિના હેમંત હોય, 2 મહિના શિશિર હોય, 2 મહિના વસંત હોય, 2 મહિના ગ્રીષ્મ હોય, અને ત્યારબાદ વર્ષા અથવા શરદ હોય. યાદ રાખજો. આ ઋતુઓમાં નજીક આવેલી 2 ઋતુઓ હવામાન પરિસ્થિતિનો બહુ તફાવત મોટો જોવા મળે છે. 2 ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષમાં મુખ્ય 3 જ ઋતુઓ ગણાય છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ. બરાબર છે. વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડી વાય. હવે બધા તમને ખબર છે, આપણે જેકેટ કાઢવા પડશે. આપણા મમ્મીએ જે જેકેટ છે એ ધોઈને મૂકી દીધા હોય, બધા આપણે કાઢવા પડશે. હા કે ના? કેટલા જણાએ જેકેટ નીકળી ગયા છે ભાઈ, પહેરવાનું શરૂ કરી દીધું છે? હાલો તો શિયાળામાં કેટલાએ જેકેટ પહેરવાનું શરૂ કર્યું? મારે ઘરે જઈને ગોતવું પડશે આજે. હવે ઠંડી પડવા મળે. જો રોનિતે કીધું હા. જો બધાના જવાબ આવવા માંડ્યા. જો બધાના અનુભવો કે છે. અનુરોધ કે નથી કાઢ્યું ભાઈ, કાઢી નાખજે. હવે શિયાળામાં ઠૂઠવાઈ જવું પડશે નકર. હાલો, આયાસ કે છે મેં. વેરી ગુડ. તો હવે આજે આપણે પણ કાઢવું પડશે, ઘરે જઈને આ પ્રોગ્રામ કરવાનો છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાન વધારો થાય છે. ચોમાસું બેસતા હવામાં ભેજ વધે છે અને વરસાદ આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતમાં આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓમાં વહેંચણી કરેલી છે. તો તમને એવું પૂછે, ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપું છું છેલ્લે લેક્ચર પૂરો કરતા પહેલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન લખો. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી. કચોરી નો લખતા હો ભાઈ, અત્યારે જમવાનો ટાઈમ નથી. કચોરી નહીં, કચેરી. કોણ બોલ્યું કચોરી? ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી લખો. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? એવું પૂછાય. ક્યાં આવેલી છે? તો લખવાનું સાહેબ, હું લખવાનું? સાચો જવાબ લખવાનો. વિદ્યાપથમાં બેન્ચમાં જે ભણ્યા હોય એને સાચો જવાબ આવડે, કારણ કે મહેનત કરતા હોય, રાતે 10:30 વાગ્યા સુધી લાઈવ લેક્ચર જોતા હોય છોકરાઓ, એટલે એને જવાબ આવે. ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર. બાકી તો હુઈ ગયા હોય અત્યારે કેટલા બધા છોકરાઓ. અત્યારે તો અડધાએ ઊંઘ ખેંચી લીધી હોય, જ્યારે અમારા વિદ્યાપથના વિદ્યાર્થીઓ જુઓ સરસ મજાના જવાબ આપે છે. તો આ બધી વસ્તુ યાદ રાખજો તમે. શીત ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન હોય. ઉષ્ણ એટલે કે ઉનાળો માર્ચ થી મે દરમિયાન હોય. વર્ષા ઋતુ ચોમાસો જૂન થી સપ્ટેમ્બર દરમિયાન હોય. ચોથું નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર થી નવેમ્બર માં હોય. આગળ જોઈએ. આ આખું ઋતુ ચક્ર આપેલું છે, એ તમારે સમજવાનું નથી. અહીંયા શીત ઋતુ એટલે કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી. શિયાળો કઈ ઋતુ કયા મહિના દરમિયાન હોય? તો ડિસેમ્બર થી ફેબ્રુઆરી. પાકું કરવાનું.
ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શિયાળો કહેવામાં આવે છે. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, આથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સૂર્યના ત્રાસા કિરણોની અસર હેઠળ હોવાથી તાપમાન ઓછું હોય, ઠંડી વધારે હોય. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય. આ પવનો સૂકા ઠંડા હોય, તેથી હવામાન સૂકું ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય વાદળા વગરનું સ્વચ્છ હોય. ઉત્તર ભારત પ્રમાણમાં ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય, આથી પવનની દિશા બદલાય. અહીંના ભારે દબાણમાંથી ઠંડા સૂકા પવનો ઉદ્ભવે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે ત્યાં તાપમાન ઘટાડો કરે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું જાય છે. અલ્હાબાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ, કોલકાતામાં 18 ડિગ્રી સેલ્સિયસ. જો બધા સેલ્સિયસના આંકડા ક્યાંથી આવ્યા? હવામાન વિભાગ દ્વારા લખેલા હોય. હવામાન વિભાગ આ બધા આંકડાઓ તૈયાર કરે છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે ત્યાંથી ઠંડી ભારે હવા ઉત્તર ભારતના મેદાનો તરફ ઘસી આવે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન, ગુજરાતમાં ઠંડી પડે છે. આ વર્ષે વધારે ઠંડી પડવાની છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત શીત ઋતુ ઊંચા પર્વતીય વિસ્તાર સિવાય ભારતના તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનો તરીકે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. બરોબર છે? તો આટલી વસ્તુ જેને ન સમજાણી હોય એ મને કે. આમાં કાંઈ ન સમજાણું હોય કયો. તમને જેટલા પ્રશ્ન લખાય હોય એ પ્રશ્ન તમે લખી નાખ્યા? તમને સમજાણા? હા કે ના? ઓકે, બરોબર. તો આ બધી વસ્તુઓની આપણે આ ચર્ચાઓ કરી. જો કઈ કઈ બાબતની ચર્ચાઓ કરી આગળ એક વખત જોઈ લઈએ. આટલું જાણવું તમને ગમશે. જાણવા બાબતે જુઓ, ભારતમાં હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને તમે આપણે ઓળખીએ. જેટ સ્ટ્રીમ. આ જેટ સ્ટ્રીમ શું છે? બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈએ વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. હવે મેં તમને હમણાં આવી રીતે પૃથ્વી દોરી દીધી, બરોબર? આવી રીતે પૃથ્વી દોરી દીધી. આ પૃથ્વી દોરી તો એમાં મેં તમને તરત હમણાં કીધું હતું. શું કીધું હતું સાહેબ? કે વચ્ચે હોય એને શું કહેવાય? અક્ષાંશ. આને શું કહેવાય? વિષુવવૃત્ત કહેવાય. આને શું કહેવાય? વિષુવવૃત્ત. આડી રેખાને શું કહેવાય? અક્ષાંશ. ઉપર હોય, નીચે હોય. પણ પૃથ્વીનો આ અડધો ભાગ એને શું કહેવાય? ઉત્તર તરફનો ઉત્તર ગોળાર્ધ. અને નીચે તરફનો અડધો ભાગ દક્ષિણ ગોળાર્ધ. તો આ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ બંને ગોળાર્ધમાં 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમી ઊંચાઈએ વાતાવરણમાં સર્પાકાર પટ્ટા જોવા મળે અને એમાં ખૂબ પવનો જોર જોરથી વાય છે. એને જેટ સ્ટ્રીમ, જેટ પવનો કહેવાય. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિમી જેટલી છે. આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિમી જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવવાળા ઉપર વાય છે. ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા પવનો વરસાદ લાવવા મદદરૂપ કરે. હજી એક શબ્દ છે પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ્સ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન પર વર્તાય છે. આ પવનોની સાથે સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આહલાદક હવામાન તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા તથા મેદાની ભાગોમાં થોડા ઘણા વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ આશીર્વાદરૂપ બને છે. આના લીધે ક્યારેક ગુજરાતમાં કમોસમી વરસાદ થાય છે, જેનાથી ખેતી પાકને નુકસાન થાય. વરસાદની સિઝન ન હોય અને વરસાદ પડે તો ખેતીનું બધું પાણી ફરી જાય, ખેતી પાકને નુકસાન. તો આજે
આપણે આટલું રાખીએ છીએ. બધા મને ગુડ નાઇટ, જય હિન્દ કરી અને આપણે અહીંથી અલગ પડીએ. જય હિન્દ. ઓકે, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ઓકે, આવજે ભાઈ દક્ષરાજ, આવજો, આવજો. તો આજે આપણે આજના પૂરતું આટલું રાખીએ છીએ. ફરી પાછા કાલ આપણે અહીંયાથી જ આગળ વધારશું. બરોબર, ત્યાં સુધી તમારી તૈયારી શરૂ રાખજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.